હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ પણ હાલ ઊભું કરવામાં આવ્યું છે। ગત રોજ રાત્રિના સમયે સમગ્ર સુરત શહેરમાં ભારે પવન ફૂંકાયા હતા, જેમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં 17 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા। જોકે આ ધરાશાયી વૃક્ષોમાં કોઈપણ પ્રકારની કોઈપણ વ્યક્તિઓને જાનહાનિ થઈ હતી નહીં। સાંભળો સુરત ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દીપક સ્કપાલ શું કહી રહ્યા છે આ સમગ્ર તૈયારી વિશે। હાલમાં હમણાં 3 દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે, વરસાદની આગાહીના હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે। એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે। 3 દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો? તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો 24 કલાક એલર્ટ જ રહી છે। આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં 17 જેવા ઝાડના 17 થી 18 કોલ જેવા ઝાડના કોલ મળે છે। આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તૈયાર છે? ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે। કોઈ બહારથી ટીમ બોલાવવામાં આવી છે? ના, અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી પડે। નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે? નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી, પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ।